કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે જોવાના છે ગેલિયો-શેકનો નિયમ. વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે અગાઉ જોઈ ચૂક્યા છે ચાર્લ્સનો નિયમ, એ પહેલા બોયલનો નિયમ જોઈ ગયા છે. ચાર્લ્સના નિયમની પણ આપણે ચર્ચા કરી હતી. આપણે ચાર્લ્સનો નિયમ પણ જોઈ ચૂક્યા છે. ઠીક છે? તો આજે આપણે જે ચર્ચા કરવાના છે એ શેની ચર્ચા કરવાના છે? ગેલિયો-શેકના નિયમની. હવે વિદ્યાર્થી મિત્રો, આ નિયમ શું કહે છે? આપણે પહેલા એનું સ્ટેટમેન્ટ લખી દઈએ, પછી આપણે એને સમજીએ કે કહેવા શું માંગે છે. બરાબર છે? મેં તમને કીધું કે ગેસના જેટલા બી નિયમ છે, ગેસ રિલેટેડ જેટલા બી આપણી પાસે નિયમો છે, એ તમામ નિયમોના એ આપણે 4 કેરેક્ટરિસ્ટિક પેરામીટર ઉપર ડિપેન્ડન્ટ છે. એટ અ ટાઈમ કોઈ પણ બેને કોન્સ્ટન્ટ ગણશો તો બાકીના બે એકબીજા સાથે કોઈક પ્રોપોઝનાલિટીમાં જોડાશે. બસ એના ઉપર જ આપણી પાસે આ નિયમો બને છે. ઠીક છે? તો ગેલિયો-શેકનું કહેવું એવું હતું કે આપેલ કદ માટે, ધ્યાનથી સમજીએ, એમનું સ્ટેટમેન્ટ આપણે લખીએ. આપેલ કદ માટે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. હવે આનો મતલબ શું ગણવો? વિદ્યાર્થી મિત્રો, આનો મતલબ આપણે એવો ગણી શકીએ કે અહીં દબાણ P એ પ્રપોઝનલ છે ટેમ્પરેચરને. ઠીક છે? દબાણ P એ પ્રપોઝનલ છે ટેમ્પરેચરને. તો આપણે આ પોઈન્ટને કંઈક આ રીતે જોઈ શકીએ કે ધીસ P ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ T હોય. ઠીક છે? હવે એને સમજીએ કે કહેવા શું માંગે છે. દબાણ કઈ રીતે ટેમ્પરેચરના સીધા પ્રોપોઝનલમાં છે એ પોઈન્ટને આપણે ધ્યાનથી સમજીએ. ઠીક છે? તો જરાક ધ્યાનથી સમજજો આખા પોઈન્ટને. આપણે એના બેઝિસ ઉપર ગ્રાફની પણ ચર્ચા કરવાના છીએ. આપણે ગ્રાફને પણ સાથે જોતા જ જશું, એટલે આપણો આખો પોઈન્ટ કમ્પ્લીટ થતો જશે. તો વિદ્યાર્થી મિત્રો, માની લો કે મારી પાસે આ પાત્ર નંબર 1 છે. સો ધીસ ઇઝ ધી વેસલ નંબર 1, ધીસ ઇઝ ધી વેસલ નંબર 2. બંનેને ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો ને તો બંનેનું કદ સેમ છે. અને આપણને ખબર છે કે કોઈ પાત્રમાં ગેસને ભરવામાં આવે તો એ ગેસનું કદ બી કોના બરાબર હોય છે? જે તે પાત્રના કદ બરાબર હોય છે. તો મેં અહીંયા જે પાત્ર લીધું છે, માની લો કે એનું વોલ્યુમ, એનું કદ V છે. તો આ કેસમાં બીજું જે પાત્ર છે એનું બી વોલ્યુમ કેટલું છે? V બરાબર જ છે. એટલે જો હું બંનેમાં સેમ ગેસ ભરીશ તો બંને ગેસનું બી કદ શું થવાનું છે? V બરાબર થવાનું છે. બરાબર છે? જેટલું પાત્રનું કદ હશે એટલું જ ત્યાં આપણે ગેસનું કદ ગણી શકીએ. બરાબર છે? ચાલો, હવે શું કરું છું ધ્યાનથી સમજો. કઈ રીતે આ પ્રપોઝનાલિટીમાં જાય છે તેને આપણે ધ્યાનથી સમજીએ. માની લો કે મેં એક પ્રકારનો ગેસ અહીંયા ભરેલો છે. એનો જથ્થો નિશ્ચિત છે, એટલે એના અંદરના મોલેક્યુલ નિશ્ચિત છે. બરાબર છે? હવે છે ને આ બંને પાત્રને અલગ નહીં જોતા એક જ પાત્ર ગણો. અને કરવાનું શું છે? આ એની ઇનિશિયલ કન્ડિશન બતાવે છે અને આ પાત્ર નંબર 2 જે છે, આકૃતિ નંબર 2 છે, એ ફાઇનલ કન્ડિશન બતાવે છે. મતલબ કે હું જે પહેલા પાત્રની વાત કરું છું એ તમને છે ને ટેમ્પરેચર T1 જ્યારે હશે, માની લો કે 300 કેલ્વિન છે, ત્યારની પરિસ્થિતિ બતાવે છે. અને આ જે છે તે T2 ટેમ્પરેચર જ્યારે માની લો 320 કેલ્વિન હશે, ત્યારની સિચ્યુએશન બતાવે છે. બરાબર છે? બાકી પરિસ્થિતિ એક જ છે. અહીંયા જે ગેસ છે એની જ વાત આપણે અહીંયા કરવાના છે. બંનેમાં ફરક એટલો છે કે અહીંયા ટેમ્પરેચર 300 કે છે અને મેં સમહાવ અહીંયા 20 કે નો રાઇઝ આપીને પછીની પરિસ્થિતિ જોઈ છે. બાકી બીજો કોઈ ફરક નથી. હવે જ્યારે અહીંયાનું ટેમ્પરેચર 300 કે છે ત્યારે મને અંદર ખબર છે કે અંદરના જે એના મોલેક્યુલ્સ હશે એ બધા એકબીજાથી એસ્કેપ થવા ઈચ્છુક હશે. મતલબ કે તેઓ કશે ને કશે કોઈ એક રેન્ડમ ડાયરેક્શનમાં આગળ ભાગતા હશે અને કોલિઝન કરતા હશે. Now what happened? If you increase the temperature, ટેમ્પરેચરના ઇન્ક્રીઝ કરવાથી
એ જ મોલેક્યુલમાં શું ફરક આવશે? બીકોઝ વી આર પ્રોવાઇડિંગ ધી હીટ એનર્જી. ઉષ્મા ઇઝ નથિંગ બટ ધી વન કાઇન્ડ ઓફ વે ઓફ ટ્રાન્સફર ઓફ એનર્જી. યસ ઓર નો? તો આપણે અલ્ટિમેટલી કરીએ છીએ શું? હીટ આપીને આપણે એની એનર્જી ઇન્ક્રીઝ કરીએ છીએ. ધેટ્સ ઇટ. એ જે એનર્જી આવશે એ એનર્જી કયા ફોર્મમાં જશે? કાઇનેટિક એનર્જીના ફોર્મમાં જશે. યસ ઓર નો? તો જે બી એનર્જી આપણે અહીંયા હીટ સ્વરૂપે એને આપી, કેમ કે ટેમ્પરેચરનો ડિફરન્સ આપ્યો ને, વી હેવ પ્રોવાઇડેડ હિયર ટેમ્પરેચર ડિફરન્સ ઓફ કેટલો? 20 કેલ્વિન. ઠીક છે, તો આપણે 20 કેલ્વિનનું જે ટેમ્પરેચર રાઇઝ કર્યો એમને એમ તો નહીં કર્યું ને. એના માટે આપણે બહારથી કંઈક હીટ આપી હશે, આને આપણે બહારથી કોઈ ઉષ્મા આપી હશે, હીટ એનર્જી આપી હશે, અને હીટ આપીને આપણે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કર્યું છે. તો જે બી અહીંયા ટેમ્પરેચર રાઇઝ થયું છે, ટેમ્પરેચર રાઇઝ ટેમ્પરેચરને લીધે અહીંયા જે અંદરના મોલેક્યુલ્સ છે એ મોલેક્યુલ્સ પાસે કઈ એનર્જી આવી હશે? તો ભાઈ કાઇનેટિક એનર્જી. મતલબ કે પહેલા કેસમાં જે મોલેક્યુલ્સ હતા, જો બંને કેસમાં કદ તો ફિક્સ જ થઈ ગયું છે, કદમાં કોઈ ફરક નથી પડવાનો, કારણ કે પાત્ર આપણે ફિક્સ કર્યું છે. અહીંયા આપણી પાસે પિસ્ટન વાળી સિસ્ટમ નથી કે જેથી અહીંયા કદનું એક્સપાન્શન થઈ શકે, બરાબર છે? કદ ફિક્સ છે. પણ અહીંયા ફરક એ દેખાશે તમને કે ભાઈ આ કેસની અંદર જેટલા બી કોલિઝન થતા હતા ને, સમહાવ આ વાયુઓ એકબીજાથી એસ્કેપિંગ નેચરના હશે, એટલે એકબીજાથી એસ્કેપ થવા માંગતા હશે. તો એ એસ્કેપિંગને લીધે તેઓ આ જે સરફેસ છે ને, આ સરફેસ છે પાત્રની, એ સરફેસ ઉપર કંઈક ને કંઈક ફોર્સ લગાવતા હશે. ઠીક છે, કંઈક ને કંઈક અહીંયા ફોર્સ લગાવતા હશે. યસ ઓર નો? તો અહીંયા માની લો કે દિવાલ સાથે અહીંયા જે મોલેક્યુલ્સના કોઈ પર્ટિક્યુલર ઇન્ટરવલની અંદર માની લો અહીંયા મોલેક્યુલ્સના 2 જેટલા કોલિઝન થાય છે, એટલા જ ટાઈમમાં કેટલા કોલિઝન આપણે અહીંયા લખ્યા છે? 2. તો માની લો અહીંયા માત્ર 2 જ કોલિઝન થાય છે પર્ટિક્યુલર ઇન્ટરવલ ઓફ ટાઈમની અંદર, એટલા જ ટાઈમમાં અહીંયા 7 કોલિઝન થશે. કેમ કોલિઝન વધી ગયા? કારણ કે અહીંયા કાઇનેટિક એનર્જી વધી ગઈ છે મોલેક્યુલ્સને. અહીંયા સ્લોલી મૂવ થઈને પછી ઠુપાક ભટકાતા હતા, અહીંયા બી સ્લોલી મૂવ થઈને ઠુપક ભટકાતા હતા, પણ અહીંયા હવે એમની પાસે કાઇનેટિક એનર્જી વધી ગઈ છે બીકોઝ ઓફ હીટ. 20 કેલ્વિનનું ટેમ્પરેચર આપણે રાઇઝ કરી દીધું છે. તો ધેટ એનર્જી ઇઝ ઇન ટર્મ્સ ઓફ કાઇનેટિક એનર્જી આ બધા મોલેક્યુલ્સ એબ્સોર્બ કરશે. ક્લિયર છે? તો એને લીધે એમની કાઇનેટિક એનર્જી વધી ગઈ, તો હવે ઠુપાક ઠુપાક ઠુપાક, મતલબ કે બહુ જલ્દી કોલિઝન થશે. તો અહીંયા આપણે માની લો કે જે પર્ટિક્યુલર સ્મોલ એમાઉન્ટ ઓફ ઇન્ટરવલ આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ એમાં માત્ર 2 જ કોલિઝન તમને નોંધાય છે, તો એ જ કેસમાં અહીંયા કેટલા નોંધાશે? 7. મતલબ કે નંબર ઓફ કોલિઝન અહીંયા ઇન્ક્રીઝ થઈ ગયા, નંબર ઓફ કોલિઝન અહીંયા ઇન્ક્રીઝ થઈ ગયા. ક્લિયર છે? તો કંઈ ના કંઈક એવું બોલી શકું કે કાઇનેટિક એનર્જી વધવાથી નંબર ઓફ કોલિઝન વધી ગયા છે, તો એનો મતલબ એ થયો કે પર્ટિક્યુલર સરફેસ એરિયા ઉપર પ્રેશર બી તો વધી ગયું છે, કારણ કે ફોર્સ વધી ગયું છે. હવે બહુ વધારે કાઇનેટિક એનર્જી લઈને ભટકાશે. યસ ઓર નો? તમે ઓછી કાઇનેટિક એનર્જીથી ભટકાવ અને વધારે કાઇનેટિક એનર્જીથી ભટકાવ, 2 કેસમાં ફરક શું આવશે? જેની સાથે ભટકાવ છો એમાં કેસ નંબર 2 ની અંદર, કે જેમાં વધારે કાઇનેટિક એનર્જી લઈને જાઓ છો અને ભટકાવ છો, એ કેસ નંબર 2 ની અંદર તમને વધારે ડેમેજ દેખાશે. યસ ઓર નો? મતલબ કે વધારે તમે જેની સાથે ભટકાવ છો ને, માની લો દિવાલ સાથે ભટકાયા, તો તમારા દ્વારા દિવાલ ઉપર વધારે ફોર્સ એપ્લાય થશે. યસ ઓર નો? કમ્પેર ટુ ફર્સ્ટ કેસ. ઠીક છે? આ તમે જાતે બી ઓબ્ઝર્વ કરી શકો. તો માની લો કે આ કેસની અંદર અહીંયા મને આ જે દિવાલ છે, પાત્રની દિવાલ છે, એના ઉપર ઓબ્ઝર્વ થતો ફોર્સ F1 છે, અને આ કેસમાં મને ઓબ્ઝર્વ થતો ફોર્સ F2 છે. તો ડેફિનેટલી આઈ કેન સે ધેટ ઓવર હિયર ધીસ F2 ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન F1 હશે. તો આ પોઈન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ હશે, F2 ઇઝ ગ્રેટર ધેન F1 હશે. યસ ઓર નો? કઈ રીતે આપણે બોલી શકીએ તમે હમણાં જ સમજાવ કે કાઇનેટિક એનર્જી વધારે હશે કેસ નંબર 2 ની અંદર. યસ ઓર નો? કારણ કે કદ તો ફિક્સ થઈ ગયું ને, પાત્રનું કદ આપણે ચેન્જ કરી નથી શકવાના, એ જ પાત્ર છે. યસ ઓર નો? અહીંયા કોઈ પિસ્ટન સિસ્ટમ મૂકી નથી કે જેથી પિસ્ટન ઉપર તરફ શિફ્ટ થઈ જાય, એ પોસિબિલિટી નથી અહીંયા. તો અહીંયા પાત્રનું કદ ફિક્સ, એટલે વાયુને એક્સપાન્ડ તો થવું છે, એને માટે એમની પાસે ઇનફ કાઇનેટિક એનર્જી બી આવી ગઈ છે. કમ્પેર ટુ ફર્સ્ટ કેસ અહીંયા વધારે કાઇનેટિક એનર્જી છે, તો વધારે જોરથી એકબીજાથી દૂર જવાની કોશિશ કરશે, પણ થશે શું? દિવાલ સાથે જઈને ભટકાઈ જશે, કોલિઝન થશે. કોલિઝન થઈને ત્યાંથી અટકતા નથી, કોલાઇડ થતા જ રહેશે, બરાબર છે? બીકોઝ દે આર હેવિંગ ધી કાઇનેટિક એનર્જી. યસ નો? વિચ ઇઝ મેક્સિમમ કમ્પેર ટુ ફર્સ્ટ કેસ. ફર્સ્ટ કેસમાં બી કાઇનેટિક એનર્જી તો છે એમની પાસે, પણ એના કરતા કેસ નંબર 2 માં વધારે હશે. તો એટલું જે જોરથી દિવાલ સાથે ભટકાશે, મતલબ કે દિવાલ ઉપર વધારે ફોર્સ લગાવશે. યસ નો? તો એટલા માટે મેં અહીંયા F2 ગ્રેટર ધેન F1 કીધું. શું આ બંને કેસમાં એરિયા, જે સરફેસ એરિયા છે, એ તો ફિક્સ જ છે? જી હા. તો એનો મતલબ એ થયો ને કે એ જ ફોર્સ અપોન એરિયાને આપણે પ્રેશર બોલીએ, તો આ કેસમાં પ્રેશરનું બી રિલેશન શું આવશે? P2 ઇઝ ગ્રેટર ધેન P1.
ક્લિયર છે? P2 is greater than P1. યસ ઓર નો? તો તમે જો ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો તો આપણને એક પોઈન્ટ અહીંયા સમજાઈ ગયો કે ટેમ્પરેચર T1 થી T2 કરવામાં આવે છે તો તેમાં પ્રેશર અહીંયા P1 થી P2 થઈ જાય છે. યસ ઓર નો? તો કંઈક ને કંઈક ટેમ્પરેચરમાં વેરિએશન કરતા અહીંયા પ્રેશરમાં બી વેરિએશન નોંધાય છે. ઠીક છે? કદમાં કોઈ ફેરફાર નથી થતો બીકોઝ વી હેવ નોટ પ્રોવાઇડેડ એની પિસ્ટન સિસ્ટમ ઓવર હિયર. બરાબર છે? આના પહેલાનો જે કેસ હતો જેમાં આપણે ચાર્લ્સનો નિયમ જોઈ ગયા ત્યાં પિસ્ટન સિસ્ટમ હતી, પિસ્ટન ઉપર તરફ શિફ્ટ થઈ શકતો હતો. અહીંયા એવું નથી થવાનું. અહીંયા એવું નથી થવાનું. ક્લિયર છે? તો એટલા માટે અહીંયા પિસ્ટન સિસ્ટમ છે નહીં. તો એનો મતલબ એ થઈ ગયો કે આપણે કંઈક એવું બોલી શકીએ કે અહીં સમહાવ ટેમ્પરેચરના ફેરફારને લીધે કદ તો કોન્સ્ટન્ટ રહી છે. નંબર ઓફ મોલ અંદર જેટલો આપણે વાયુ ભરેલો છે એના નંબર ઓફ મોલ્સ બી તો ફિક્સ છે. તો હવે વેરી કોણ થવાનું? પ્રેશર. અને આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા બીજા કેસમાં જેટલું પ્રેશર હશે એના કરતા પહેલા કેસમાં પ્રેશર ઓછું હશે. યસ ઓર નો? તો સમહાવ ટેમ્પરેચરના વધારાથી અહીંયા પ્રેશરમાં વધારો થઈ ગયો. તો આ જ પ્રોપોર્શનાલિટી આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ, જે શું સૂચવે છે? It shows that ultimately it shows that P is directly proportional to temperature. Yes or no? P is directly proportional to temperature. અને એ તો ગેલ્યુસેક નું કેવું હતું? Yes or no? હવે ધ્યાનથી સમજો, આપણે આને જરા વ્યવસ્થિત રીતે લખી પણ દઈએ, એનો રિલેશન પણ કાઢી નાખીએ. બરાબર છે? માની લો અહીંયાનું ટેમ્પરેચર T1 છે, માની લો અહીંયાનું પ્રેશર છે P1. માની લો અહીંયાનું ટેમ્પરેચર T2 છે, અહીંયાનું પ્રેશર છે લેટ્સ સે P2. ઠીક છે? તો somehow P is directly proportional to T. તો અહીંયાથી હું 2 પોઈન્ટ લખી શકું. તેનો મતલબ એ થયો કે P1 is also directly proportional to T1 as well as P2 is also directly proportional to T2. ઠીક છે? તો અહીંયાથી જો હું રેશિયો નીકાળું, આ બંનેનો રેશિયો લઈ લઉં, તો can I say that this P1 by P2 is nothing but equal to P1 by P2 is nothing but equal to T1 by T2. ક્લિયર છે? So P1 by P2 ratio is always equals to કોના બરાબર હશે? T1 by T2 બરાબર હશે. ક્લિયર છે પોઈન્ટ? સો અહીંયાથી આપણને એક બીજો પોઈન્ટ મળી ગયો. This ratio is little bit important for us. બરાબર છે? તો આ વાત થઈ ગઈ રેશિયોની. P1 by P2 રેશિયો એ T1 by T2 બરાબર હશે. ક્લિયર છે? ચલો હવે આની વાત આપણે થોડીક આગળ વધારીએ અને ગ્રાફ ઉપર જઈએ. મિત્રો આના બેઝ ઉપર આપણને જો ગ્રાફ પૂછાય તો કેટલા ગ્રાફ પૂછાઈ શકે? બહુ વધારે ગ્રાફ નહીં પૂછાશે, ડોન્ટ વરી અબાઉટ ઇટ. કેટલા ગ્રાફ પૂછાઈ શકે તો આપણે એની ચર્ચા કરીએ. તો આપણે આના બેઝિસ ઉપર ગ્રાફિકલ એનાલિસિસ જોઈ લઈએ. ઠીક છે? ચલો ગ્રાફિકલ એનાલિસિસ જોઈએ, ગ્રાફની ચર્ચા કરીએ. ગેલ્યુસેકના નિયમ પર આધારિત આલેખ. ચાલો ગ્રાફની ચર્ચા કરીએ. પહેલો ગ્રાફ ધ્યાનથી જોજો. આપણી પાસે રિલેશન શું આવ્યો છે? રિલેશન આવ્યો છે P is directly proportional to T હોય. ઠીક છે? P is directly proportional to T હોય. વેરી ગુડ. શું મિત્રો આને હું એવું બોલી શકું કે P is nothing but equal to some constant times T? That is the first relation. That is the first relation. ઠીક છે? મિત્રો જો આને તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો તો આને હું શું y is equals to mx વડે દર્શાવી શકું? જી બિલકુલ. y is equals to mx where this k is nothing but the slope. k શું છે? તો અહીંયા સ્લોપ છે. તો મિત્રો અહીંયાથી p વર્સિસ t નો આલેખ તો બહુ સિમ્પલ થઈ ગયો ને. y is equals to mx નો મતલબ શું થાય? ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા. તો એનો મતલબ એ થયો કે જો તમને p વર્સિસ t નો આલેખ પૂછાય તો એ શું આવશે? સ્ટ્રેટ લાઇન which is passes through the origin. Yes or no? તો આપણી પાસે એનો આલેખ કેવો આવશે? જો એનો આલેખ હું અહીંયા ડ્રો કરું તો એ આલેખ મિત્રો મને કંઈક આવો મળશે. ધ્યાનથી જોજો, આપણે દરેક આલેખને જોતા જ જઈએ. તો માની લો મિત્રો આ મારી પાસે y એક્સિસ છે, માની લો મારી પાસે x એક્સિસ છે. So this is y axis, this is x axis. તો એનો આલેખ somehow ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા આવશે. મતલબ કે this is the આલેખ. ઠીક છે? આ થઈ ગયો p. y axis ને હવે y axis તરીકે નહીં જોતા હું એને શું બોલીશ? It is the axis of pressure. ક્લિયર છે? And it is the axis of temperature. તો હવે એને હું રીરાઇટ કરીને આને લખી દઉં. It is the axis of pressure.
અને ઇટ ઇઝ ધી એક્સિસ ઓફ ટેમ્પરેચર. ઠીક છે, તો આ થઈ ગયો P વર્સિસ T નો આલેખ. સેકન્ડ ગ્રાફ. વિદ્યાર્થી મિત્રો, શું તમે અહીંયા બીજી એક વસ્તુ નોંધી કે જો P ઇઝ ઇક્વલ્સ ટુ KT લખાય તો એ જ રીતે T ને આના છેદમાં લઈ આવ તો P/T ઇઝ ઇક્વલ્સ ટુ સમ કોન્સ્ટન્ટ K લખાય. ક્લિયર છે? તો આના બેઝિસ ઉપર P/T વર્સિસ P/T વર્સિસ 1/P, P/T વર્સિસ T અને P/T વર્સિસ 1/T, બરાબર છે? એવા 4 આલેખ પોસિબલ છે અને સમહાવ એ આવશે શું? કોન્સ્ટન્ટ જ આવવાના છે, બરાબર છે? તો ચાલો એના બી આલેખ ડ્રો કરી નાખીએ. આના બેઝિસ ઉપર જો કોઈ આલેખ પૂછાય તો એના બી આલેખ આપણે ડ્રો કરી નાખીએ. તો આ થઈ ગયો આપણો સેકન્ડ નંબર. તો એને રિલેટેડ જો આપણે આલેખ પ્લોટ કરીએ તો એ આલેખ કંઈક આવા દેખાશે. ધ્યાનથી જોજો. માની લો ધીસ ઇઝ ધી y એક્સિસ એન્ડ ધીસ ઇઝ ધી x એક્સિસ. ઠીક છે, તો હું આની બેઠી એક કોપી બનાવી દઉં અને બાજુમાં જ આપણે એને પેસ્ટ બી કરી દઈએ અને એમાં જ એનો ગ્રાફ બી દોરી નાખીએ. ઠીક છે, એને શિફ્ટ કરી દો. અહીંયા થોડુંક આ બાજુ શિફ્ટ કરી દો એટલે વ્યવસ્થિત લખી શકાય. ચલો, તો થોડુંક નામકરણ કરી નાખીએ. તો આના બેઝિસ ઉપર કેટલા આલેખ આવી શકે આપણને? તો જો એક તો P/T વર્સિસ this axis of P/T versus T or 1/T. that doesn't matter કે અહીંયા T હોય કે 1/T હોય. આવા જ સેમ આલેખ આપણે આગળ ચાર્લ્સના નિયમમાં બી જોઈ ગયા છે. P/T વર્સિસ T or P/T વર્સિસ 1/T હોય કે પછી P/T વર્સિસ P કે પછી P/T વર્સિસ 1/P હોય, વસ્તુ એક જ થશે, બરાબર છે? આલેખ બંનેમાં સેમ જ આવશે. ડોન્ટ વરી અબાઉટ ઇટ. બંનેમાં આલેખ કેવો આવશે? તો બંનેમાં આલેખ કોન્સ્ટન્ટ આવશે. કારણ કે that doesn't matter whether you are taking the temperature or inverse of reciprocal of temperature on the x-axis, that doesn't matter because always P/T remain constant. આ P/T હંમેશા અચળ જ રહેશે, બરાબર છે? એમાં કોઈ ફરક નહીં આવે. P/T તો હંમેશા અચળ. જો ને અહીંયા P/T is always remain constant. તમે જેવું ટેમ્પરેચર વધારશો તો આપોઆપ પ્રેશર બી વધી જશે, બરાબર છે? આપણે જો દિવાલ ઉપર એની કાઇનેટિક એનર્જી વધે, દિવાલ ઉપરના કોલિઝન બી વધી ગયા, કોલિઝન વધી ગયા એટલે શું થઈ ગયું? ફોર્સ બી વધી ગયો, એટલે અલ્ટિમેટલી સરફેસ એરિયા ઉપર પ્રેશર વધી ગયું. યસ ઓર નો? તો અહીંયા K તો હંમેશા કોન્સ્ટન્ટ રહેવાનું એટલે P/T રેશિયો ઇઝ ઓલવેઝ રિમેન કોન્સ્ટન્ટ. તો એ હંમેશા અચળ જ રહેશે. તો એનો આલેખ કેવો આવશે? યસ, વી કેન સે ધેટ ધીસ ઇઝ ધી કોન્સ્ટન્ટ આલેખ. સિમિલરલી આનો બી આલેખ આપણે કેવો લઈ શકીએ? કોન્સ્ટન્ટ આલેખ. સિમ્પલ છે. યસ ઓર નો? તો આનો આલેખ બી આપણે કોન્સ્ટન્ટ જ બતાવી શકીએ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ P/T વર્સિસ T કે પછી P/T વર્સિસ 1/T હોય કે P/T વર્સિસ P કે P/T વર્સિસ 1/P હોય, ધીસ આલેખ રિમેન કોન્સ્ટન્ટ. ક્લિયર છે પોઈન્ટ? અને છેલ્લો આલેખ થોડોક ઇમ્પોર્ટન્ટ છે. એવો જ સેમ આલેખ આપણે ગઈકાલે જોયેલો હતો. એક આલેખ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી જોજો. છેલ્લો આલેખ ધેટ ઇઝ ધી P વર્સિસ 1/T કે 1/P વર્સિસ T, બરાબર છે? એક ત્રીજો આલેખ જે છે બને છે તે P વર્સિસ 1/T કે 1/P વર્સિસ T, બરાબર છે? બે આલેખ આપણી પાસે પોસિબલ છે. તો મિત્રો આપણે આને કઈ રીતે જોશું? ધ્યાનથી જોશો. મારી પાસે નેક્સ્ટ જે રિલેશન બને છે એ રિલેશન કંઈક સિમ્પલ જ છે. એમ તો જેમ આપણે અહીંયા લખ્યું ને આપણે કે ધીસ P ઇઝ ઇક્વલ્સ ટુ અથવા તો P/T ઇઝ ઇક્વલ્સ ટુ કોન્સ્ટન્ટ. તો આને જરાક આપણે છૂટું પાડીએ. સો આને મારે લખવું હોય તો ઇટ ઇઝ નથિંગ બટ P ઇન્ટુ 1/T ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ કોન્સ્ટન્ટ. અને એ જ રીતે મારે જો આને અલગથી લખવું હોય તો કેન આઈ રીરાઇટ ધીસ લાઈક ધીસ, મતલબ કે P ઇઝ ઇક્વલ્સ ટુ K ટાઈમ્સ T. આ એક સ્વરૂપ બની ગયું. એને આપણે થર્ડ નંબર આપી દઈએ અને તેવું જ અહીંયાથી છે ને જરાક ધ્યાન દેજો. K ને આ બાજુ લઈને આવો. સો K ને હું શું કરું છું? આ સાઈડ લઈને આવું છું, લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર લઈ આવો અને આને મેં લખી દીધું 1/P ઇન્ટુ T. ઠીક છે? તો આ આપણી પાસે બની ગયું ચોથું સ્વરૂપ. ઠીક છે? સો ધીસ ઇઝ ધી ફોર્થ ફોર્મ. તો આ બંનેના આલેખ જો તમે જો, આ થઈ ગયો P વર્સિસ 1/T નો અને અહીંયાથી આપણી પાસે નીકળી શકે 1/P વર્સિસ T નો. મેં તમને કીધું હતું કે જસ્ટ અઝ્યુમ કરો કે આ છે 1/x નો આલેખ. તે શું આવે આપણી પાસે? એક્સપોનેન્શિયલ પ્લોટ. ઠીક છે? તો એનો આલેખ જો આપણે ડ્રો કરવા જઈએ તો એ આલેખ કંઈક આવો આવશે. તો ધીસ ઇઝ ધી y એક્સિસ, ધીસ ઇઝ ધી x એક્સિસ અને આપણે આની જ એક કોપી બનાવી દઈએ. સો કંટ્રોલ C એન્ડ કંટ્રોલ V અને એને જ ઉઠાવીને હું એ શિફ્ટ કરી દઉં.
સો નાઉ વી હેવ ધી ટુ પ્લોટ્સ. એક આવી શકે 1/p વર્સિસ t, 1/p વર્સિસ t, અને એક આવી શકે p વર્સિસ 1/t, p વર્સિસ 1/t. મિત્રો બંને આલેખ કેવા આવશે? બંને આલેખ એક્સપોનેન્શિયલ જ આવશે. ઠીક છે, સો આપણી પાસે બંને આલેખ એક્સપોનેન્શિયલ આવશે. સિમિલરલી અહીંયા પણ એક્સપોનેન્શિયલ. ક્લિયર છે? તો આ થઈ ગઈ વાત ગેલિયો-શેકના નિયમની. તો આટલા એના બેઝિસ ઉપર 3 આલેખો આવે છે, આપણા માટે થોડા ઇમ્પોર્ટન્ટ બને છે. તો યુ શુડ નો ધીસ પ્લોટ્સ ઓલ્સો. સૌથી ઇમ્પોર્ટન્ટ છે બોયલના લો પર આધારિત આલેખ, કે જેમાં લોગેરિધમિક વાળો આલેખ પૂછાય છે, અવારનવાર પૂછાયા કરે છે. સો એના ઉપર થોડું ફોકસ વધારજો. તો મિત્રો આજે આપણે જો ગેલિયો-શેકનો નિયમ, અને આવતા લેક્ચરની અંદર આપણો જે બીજો એક નાનો નિયમ બાકી છે એને આપણે પૂરો કરીશું, અને પછી સીધા ક્વેશ્ચન આન્સર ઉપર જશું. અને નેક્સ્ટ વીકમાં આપણે આ ચેપ્ટરના ક્વેશ્ચન આન્સર, કારણ કે આ એટલા બધા બહુ પોઈન્ટ્સ આમાં આવતા નથી, જેટલા લિમિટેડ પોઈન્ટ્સ આવે છે. લિમિટેડ પોઈન્ટ્સને સોલ્વ કરવા માટે બી લિમિટેડ પોઈન્ટ્સ જ છે આપણી પાસે, તો એનો ઉપયોગ કરીને આપણે આરામથી આમાંથી પૂછાયેલા ક્વેશ્ચનને સોલ્વ કરી શકીશું. બરાબર છે? બહુ નાનું ચેપ્ટર છે, ફટાફટ પતી જશે. તો એના પછીના વીકથી આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક સ્ટાર્ટ કરીશું. ઠીક છે? સો ટિલ ધેટ એન્જોય યોર ડે. અહીંયા આપણે આપણો લેક્ચર એન્ડ કરીશું. થેન્ક યુ.